ચાલો આજે આપણે ચણાની દાળની પૂરણપોળી બનાવવા જઈ રહ્યા છે। આ 3 કપ મેં દાળ લીધી છે। 3 કપ દાળ એટલે 500 ગ્રામ દાળ થઈ। એને મેં 2 કલાક પલાળી રાખી હતી। જો બરોબર પલળી અને દાણો પણ કટ થઈ જાય છે। હવે આપણે એને કુકરમાં બાફવા મૂકીશું। પાણી માપસર મૂકવાનું એટલે બહુ ઢીલી ના થાય અને 4 વિસલ વગાડી અને એને બાફી લેવાની છે। દાળની વિસલ વાગે છે ત્યાં સુધી આપણે 1 વાડકી એટલે 200 ગ્રામ જેટલો લોટ લઈશું। મેં 2 ચમચી જેટલું તેલનું મોણ નાખીશું અને પાણીથી રોટલી જેવો નરમ લોટ બાંધવાનો છે। જો રોટલીનો લોટ કઠણ હશે અને માવો ઢીલો હશે તો રોટલીમાંથી પૂરણ બહાર આવી જશે। જનરલી આપણે ત્યાં તુવેરની દાળની પૂરણપોળી તો બનતી જ હોય છે। આજે હું તમને ચણાની દાળની પૂરણપોળી બતાવી રહી છું। તો હવે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। અડધો કલાક એને રેસ્ટ આપવાનો છે। તો આપણી ચણાની દાળ બફાઈને તૈયાર થઈ ગઈ છે। ચણાની દાળનો દાણો આખો રહે છે એટલા માટે મેં હેન્ડ મિક્સરથી ગ્રાઇન્ડ કરી નાખી છે। આ દાળ આપણે એક કઢાઈમાં કાઢી લેવાની છે। જો સરસ દાળ બફાઈને તૈયાર થઈ ગઈ છે આપણી, એની અંદર આશરે મેં 200 ગ્રામ જેટલી ખાંડ લીધી છે। ખાંડ લીધા બાદ અંદર નાખી અને બરોબર મિક્સ કરી દેવાની છે। મિક્સ કર્યા પછી આપણે એને ગેસ પર મૂકી દઈશું। ગેસ પર મૂક્યા બાદ આપણે એને બરોબર હલાવી અને એકરસ કરી દેવાનું છે। 15 મિનિટ ગેસ પર મૂક્યા પછી આપણું પૂરણ તૈયાર થઈ ગયું છે। જો આ તબેથો ઊભો રહે તો આપણા પૂરણપોળીનું પૂરણ તૈયાર છે। હવે પૂરણ તૈયાર થવા આવ્યું છે તો કાજુ બદામનો ભૂક્કો નાખીશું, કોપરાનું છીણ નાખીશું। ગાંઠા ના રહે એવી રીતે આપણે બરોબર મિક્સ કરી લઈશું। 4-5 લવિંગ લીધા છે, 1 તજનો ટુકડો લીધો છે, ઇલાયચી પાવડર અને જાયફળ એ બેને મિક્સ કરીને મેં ક્રશ કરી લીધા છે અને હવે મિક્સ કરી બરોબર હલાવી લેવાનું। જો આપણો પૂરણપોળીનો માવો તૈયાર છે। પૂરણપોળી માટે જે લોટ બાંધ્યો હતો તેમાંથી લુવો બનાવી આપણે રોટલી વણી લઈશું। આપણે જે પૂરણપોળી માટે માવો બનાવ્યો હતો તેનો લુવો વારીને રોટલીમાં મૂકી દઈશું। આજુબાજુથી ફિટ કરી પછી એને કટ કરી ફરીથી એનો લુવો બનાવી લેવો। બનાવેલા લુવાને ફરીથી રોટલી વણી લેવાની છે। તો આપણી પૂરણપોળી તૈયાર અને પછી તૈયાર કરેલી પૂરણપોળી શેકી લેવાની છે। બેઉ બાજુ સરખી ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકવી।